તો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી માટે જિલ્લા ભાજપ કારોબારીની બેઠક ગુરુકુળ ખાતે મળી છે। ત્યારે જિલ્લા ભાજપ કારોબારીની બેઠક પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી મયુર પટેલની વરણી કરવામાં આવી છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી થાય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે વફાદારી સાથે બોટાદ જિલ્લાનું સંગઠન મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ।